ગોગો પેપર જપ્ત કર્યા છે। ગોગો પેપરના 56 બોક્સ જપ્ત કરવામાં આવ્યા। પોલીસે આરોપી ગિરીશ ભારવાનીની ધરપકડ કરી। આરોપી રોલિંગ પેપર વિવિધ ગલ્લાઓ પર વેચતો હતો। હવે એ ક્યાંથી આ પેપર લાવતો હતો તેને લઈને તપાસ કરવામાં આવશે। રાજ્યભરમાં આવા પાનના પાર્લર પર ગલ્લાઓ પર જે આવી રીતે પેપર ગોગો પેપર વેચાય છે ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે, તપાસ કરવામાં આવી રહી છે અને વડોદરામાં પણ પોલીસે આ કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી। આવા પ્રકારના જે રોલિંગ પેપર્સ આવે છે જેની અંદર આવી રીતના ફીડ કરવામાં આવે છે અને પછી કોઈ પણ નશીલો પદાર્થ લઈ અને યુવા પેઢી આનું સેવન કરતી હોય છે। આવા ઓનલાઈન માર્કેટ્સ હોય, બ્લિંકિટ હોય, બીજી ઘણી બધી વેબસાઇટ્સ હોય બાઇંગ જેમાં ખરીદી ચાલતી હોય એવા વેબસાઇટ્સ પર પણ આ બધું અવેલેબલ હોય છે। સામાન્ય કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાની અંદર પણ અવેલેબલ હોય છે। આના કારણે ધીમે ધીમે નશીલા પદાર્થોનું સેવન ખૂબ સરળતાથી ઇઝીલી થઈ જતું હોય છે। તો સરકાર હવે આની પર પણ બેન લગાવી છે અને પોલીસ પણ બહુ કડકાઈથી આવા જે પદાર્થોનું વેચાણ કરતું હોય, આવા જે વસ્તુઓનું વેચાણ કરતું હોય એના વિરોધમાં પોલીસ પણ જાગૃત રહીને કાર્યવાહી કરી રહી છે। તો આ તરફ રાજકોટમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજકોટમાં એસઓજીએ તપાસ કરી। રામેશ્વર ચોકમાં જલારામ ખમણમાં તપાસ કરાઈ। ગોગો પેપર્સના સેલ્સમેન પાસેથી જથ્થો ઝડપાયો। ગોગો સ્મોકિંગ કોર્નના 40 નંગ બોક્સ ઝડપાયા। રોલિંગ પેપરના 36 નંગ બોક્સ ઝડપાયા। ફિલ્ટર ટિપ્સ સહિત 58,920નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સેલ્સમેન મહેશ ધીરજ રાજબીરને નોટિસ આપવામાં આવી। આ તરફ સુરતમાં કાપોદ્રા પોલીસ દ્વારા ગોગો પેપરને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અલગ અલગ દુકાનોમાં વેચાણને લઈને તપાસ કરાઈ। દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવાની સૂચના અપાઈ છે। જાહેરનામાનો ભંગ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારે રોલિંગ પેપર, ગોગો પેપર પર પ્રતિબંધ મૂકતા અમલવારી શરૂ થઈ ગઈ છે। પ્રતિબંધિત ગોગો પેપર કે ફોઇલ પેપર કે એમાં પીવા માટે નશીલા માદક પદાર્થો પીવા માટે ઉપયોગમાં લેવાતી પાઇપ તેઓને શોધી કાઢવા અને નેસ્તનાબૂદ કરવા માટેની કાર્યવાહી આજરોજ સતત કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ડ્રાઈવ રાખી કામગીરી કરવામાં આવેલ છે। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ ગલ્લાધારકો, તમામ શોપિંગ જે છે તે એ લોકોને સખતપણે સૂચના કરવામાં આવેલી છે કે તમે આવી પ્રતિબંધિત કોઈ વસ્તુઓ વેચવી નહીં। જો વેચશો તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે। તો અમદાવાદમાં પણ ગોગો અને રોલિંગ પેપરને લઈને કાર્યવાહી કરવામાં આવી। એરપોર્ટ પોલીસે 72 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। સમરતનગર અને હાસોલના મકાનમાં પોલીસે દરોડા પાડ્યા અને પ્રતિબંધિત જથ્થો જપ્ત કર્યો। સરકારના જાહેરનામા બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે। અલગ અલગ જગ્યાએ કાર્યવાહી શરૂ કરાઈ છે।